તો અહીંયા સત્રાજીત નામનો યાદવ, એની પાસે આ મણી હતી. મણી રોજનું 8 ભાર સોનું આપે. એટલે દ્વારકાધીશ કૃષ્ણ ભગવાને એકવાર સત્રાજીતને કીધું કે હે સત્રાજીત, તારે આ મણીને શું કરવું? તું આ મણી રાજ્યમાં જમા કરાવી દે, તો આ મણીથી આપણે રાજ્યના કારભારમાં મદદ કરીશું. દીન દુખિયાની મદદ થશે, લોકો આગળ આવશે, લોકો સારા કાર્ય કરશે તો એમાં આપણે મદદરૂપ થઈશું. કોને કીધું? દ્વારિકાધીશે. કોને કીધું? સત્રાજીતને. એટલે હવે સત્રાજીત કહેવા લાગ્યો કે નહીં, મને તો આ મણી મેં ઉપાસના કરી એટલે મને મણી મળ્યો છે, તો હું આ મણી નહીં આપું. ન આપ્યો મણી, ભગવાને માંગ્યો છતાંય. ભગવાને કીધું કે મણી આપી દે, આપણે રાજ્યના સારા સારા કામ કરીશું. ન આપ્યો મણી. થોડો સમય વ્યતીત થયો અને આજ એ સત્રાજીત, એનો ભાઈ છે પ્રસેન. એક દિવસ આ મણી એ પ્રસેને પહેરી લીધો અને મણી લઈ અને આ પ્રસેન મણી પહેરી અને જંગલની અંદર આગળ જાય છે. જ્યાં જંગલમાં જતો હતો આ પ્રસેન, તો ત્યાંથી સામો એમને સિંહ મળે છે. એટલે આ સિંહ, એને આ પ્રસેનને મારી નાખ્યો અને મણી સિંહે પોતે લઈ લીધો. સમજાય છે? ભગવાને માગ્યો તો ન દીધો. એનો ભાઈ પ્રસેન પહેરીને જંગલમાં ગયો, સામેથી સિંહ મળ્યો, સિંહે પ્રસેનને માર્યો, એ મણી સિંહે લઈ લીધો અને હવે સિંહ ધીરે ધીરે આગળ વધે છે. પણ આ બાજુ આ પ્રસેન 2-3 દિવસ ગયા અને ઘરે ન આવ્યો. એટલે સત્રાજીતે ભગવાન કૃષ્ણ ઉપર આરોપ નાખ્યો કે જો આ દ્વારકાધીશ, આના કામ બધા આવા જ હોય. આ બાળપણની અંદર માખણ ચોરતો હતો, આ માખણ ચોરતા હતા, હવે આ મણી ચોરતા શીખી ગયા છે. મેં આમને મણી ન આપ્યો તો આમણે મણી ચોરી લીધો. એટલું નહીં, મારા ભાઈના પણ કઈ હતાપતો નથી, મારા ભાઈના. આવું ભગવાન ઉપર, દ્વારકાધીશ ઉપર આળ કે અતલોક મુકુદગીરના કિંવદંતી પુરે ભવા કૃષ્ણેન નિહિતો નૂનમ પ્રસેન મણીનો ભવાન. આવો આરોપ દ્વારકાધીશ ઉપર લગાવ્યો કે કૃષ્ણેન નિહતો નૂનમ, નક્કી આ કનૈયાએ જ મારા ભાઈને માર્યો હશે અને આ મણી કૃષ્ણ ભગવાને ચોરી લીધો છે. યાદ રાખજો, આ દુનિયાએ દ્વારકાધીશને પણ છોડ્યા. મારા તમારા ઉપર કદાચ ક્યારેય કોઈ એવી બાબત બને તો સહેજે ગભરાવાનું નહીં. આ જગતે દ્વારકાધીશને પણ છોડ્યા નથી, તો હું ને તમે કોણ વાલા? સમજાય છે? હમણાં થોડાક દિવસ પહેલા એક રાજીપાના સમાચાર આવ્યા ને રાજીપાના સમાચાર, અને એ પણ અત્યારે છૂટી અને આપણી સૌની વચ્ચે આવી ગયા છે. અને આવી ગયા છે એટલું નહીં, મારે તો તમને કેવું છે કે હાલો અમદાવાદ, જો તમારે દર્શન કરવા હોય તો વામન દાદાની અરે હાલો, હું તમને સાબરમતી લઈ જાઉં. સમજાય છે? નહીં સમજાય વાલા. આ સંતે જગતની અંદર એટલો બધો પરોપકાર કર્યો, એટલા બધા પારમાર્થિક કાર્ય કર્યા. આપણે આ સંતની વેદનાને હજી સુધી કોઈ સમજી જ નથી શક્યું વાલા. કોને કહેવાય સંત? આપણે આમની મર્યાદાને હજી સુધી સમજી શક્યા? અનેક લોકો ઉપર આ મહાપુરુષનું બલિદાન બોલે છે, પણ છતાંય આપણે એમને સમજી નથી શક્યા. જે વ્યક્તિ બાવડા પકડીને અંદર લઈ ગયા હતા, એવા વ્યક્તિ અત્યારે ખોવાઈ ગયા છે. એવા વ્યક્તિઓને અત્યારે તમે કદાચ ન્યૂઝમાં જોયું હોય તો, જે વકીલ લઈ જતા હોય એ અત્યારે ખોવાઈ ગયા છે, એ અત્યારે ગોઠવાઈ ગયા છે, એમ કહો તોય ના નહીં. અને આપણા બાપુ અત્યારે જગતની વચ્ચે આવી અને મને તમને દર્શન આપે છે વાલા. ઈ તો મેલમાં રહે તોય ભલે અને જેલમાં રહે તોય ભલે, ઈ આપણા માટે બાપુ હંમેશા પરોપકારી છે, હતા, હશે અને રહેશે, એમાં કોઈ બેમત નથી. જેને જે કેવું ભલે બોલે વાલા. આપણને પ્રેમ છે, હતો, હશે અને રહેશે. હું તમને કઈ સારું લગાડવા માટે નથી કહેતો વાલા. આમનું બલિદાન બોલે છે. નાનામાં નાના માણસોને જગાડ્યા, જાગો, આમ ન કરાય, આમ કરાય, આમ જીવન જીવાય, આમ જીવનમાં રહેવાય. બલિદાન બોલે છે. અનેક બ્રાહ્મણોને જેમણે પ્રેમ કર્યો છે,
મકર સંક્રાંતિ આવે તો આવું કરાય, આમ કરાય, તેમ કરાય. એટલે યાદ રાખજો જીવનની અંદર. એટલા માટે હું હંમેશા કહેતો આવ્યો કે આ સમર્થ સંત છે અને એને હજી દુનિયા ઓળખી શકી. આ સમર્થ સંત પ્રત્યે જે લોકોએ અત્યાચાર કર્યા છે એ લોકો પણ અત્યારે એના કર્મની સજા ભોગવે છે અને આવનારા સમયમાં પણ ભોગવશે. એમાં કોઈ બેમત નથી વાલા. કોઈના જીવન પ્રત્યે તમે આટલો બધો અત્યાચાર, અને સંતની એક મીઠી નજર પડી જાય તો શું ફાયદો થાય? આપણા બાપુ સંતની એક મીઠી નજર પડી જાય તો કજા કો રોક દેતી હૈ, दुआ रोशन जमीरों की, પણ ભલા મંજૂર હો અપના તો કર ખિદમત ફકીરોं की. જે લોકોએ સંતોનું વાવડું પકડ્યું છે, સંતોનું શરણું પકડ્યું છે, એ જીવનમાં ક્યારેય દુખી નથી થયા. યાદ રાખજો વાલા. પણ જેના નસીબમાં હોય, જેને ભાવ જાગે, જેને ખબર પડે, સંતોની મર્યાદા સમજાય, એ જ વ્યક્તિ આ સાચા સંત છે વાલા. પણ આપણે એમને ઓળખી શક્યા. અને એવા સંતના ચરણમાં જો માથું મૂકવાનો અવસર મળે તો માથું મૂકી દેજો. એમાં પાછા નહીં પડતા. તમે ખાલી ભાવ વ્યક્ત કરશો તો દોડતા દોડતા તમારી સામે તમારા બાપુ આવીને તમારું મંગલ કરશે વાલા. પણ ભાવ હોવો. એટલે મારે તમને કેવું છે કે સંતોના સંગમાં અને ભક્તિના રંગમાં જીવન ઝુકાવી દઈએ. જો નસીબમાં હોય, જો ભાવ હોય, જો પ્રેમ હોય તો જે સંત, જે ગુરુનું આપણે બાવડું પકડ્યું છે, યાદ રાખજો તમે જેમનું બાવડું પકડ્યું છે એ ક્યારેય તમારું બાવડું નહીં છોડે, નહીં છોડે અને નહીં છોડે. પણ આપણે કોના શિષ્ય છીએ એ નહીં ભૂલી જવાનું. જેને જે કેવું એ ભલે ને કે. તો મારે તમને કેવું છે વાલા, આ સંતની વાત આવી, પૂજ્ય બાપુને આપણે યાદ કર્યા છે ત્યારે મારે તમને એક સરસ મજાનું પદ છે, આપણે બે લીટી ગાઈ અને પછી આગળ વધીએ. બહુ સરસ મજાનો ભાવ છે અને સરળ શબ્દો છે એટલે તમને સમજાઈ જશે. હું તમને રૂડું મનાવવા માટે નથી કહેતો, પણ જ્યારે મને સમાચાર મળ્યા તો સૌથી વધારે જો હું રાજી થયો હોઉં આ 39 વર્ષની અંદર, વામન દાદા આ 39 વર્ષની અંદર જો હું રાજી થયો હોઉં એ દિવસ હોય તો મને જ્યારે ખબર પડી કે બાપુ બહાર આવે છે એટલે મેં એમ વિચાર્યું કે આપણા માટે આજે દિવાળી છે, આપણી ઘરે આજે દિવાળી છે, કારણ કે આપણે આપણા બાપુને આટલા વર્ષે જોયા. સમજાય છે? એ તો દરેક વ્યક્તિને ન સમજાય વાલા. એટલા માટે મારે તમને કેવું છે કે સંતોના સંગમાં ને ભક્તિના રંગમાં જીવન ઝુકાવી દઈએ રે. સંતોના સંગમાં ભક્તિના રંગમાં જીવન ઝુકાવી દઈએ. સંતોના સંગમાં ભક્તિના રંગમાં જીવન ઝુકાવી દઈએ. સંતોના સંગમાં ભક્તિના રંગમાં જીવન ઝુકાવી દઈએ.
બાપુ આપને રીઝાવશું અંતરના ટાળીમાં હું આજને રીઝાવું છું. આપને રીઝાવશું બાપુ આપને રીઝાવશું આને રીઝાવશું, હું આને રીઝાવું છું. લાવો અને લઈશું રે લાવો અને અમે લાવો અને લઈશું રે અમે લાવો અને લઈશું રે. સંતોના સંગમાં ને ભક્તિના રંગમાં જીવન સુખાવું ગઈ રે
આજે ખરેખર કેમ ગાડું ચાલે છે કઈ ખબર પડતી, ચાલે છે એટલી ખબર પડે છે. ગાડું ચાલે છે એટલી ખબર પડે છે. પણ મારે જે તમને કહેવું છે કે તમે જેમના પાલવ પકડ્યો છે ને વાલા, એને મજબૂતાઈથી પકડી રાખજો. એ પાલવ ક્યારેય છૂટવો જોઈએ. આ સંતે એટલા માણસો ઉપર કરુણા અને કૃપા કરી છે વાલા, કે આપણે એનું બાવડું પકડ્યું છે, આપણે એનો પાલવ પકડ્યો છે. અને ક્યાં સુધી પકડી રાખશું? જ્યાં સુધી આ શરીરમાં પ્રાણ રહેશે ત્યાં સુધી આપણે આમનું બાવડું છોડવાનું નથી. તમે યાદ કરશો એટલે તરત તમારી સામે હાજર થઈ જાય. પણ તમને તમારા બાપુ ઉપર પ્રેમ હોવો. એટલા માટે અમારા પુનિત મહારાજ લખે, ગાવું નથી પણ હું કરું કે બાપ છે રે અમારો, બાપ છે રે પેલો રાજા, રણછોડ અમારો બાપ છે રે. બહુ સરસ ભાવ લખ્યો છે પુનિત બાપાએ કે બાપ છે રે અમારો, બાપ છે રે પેલો રાજા, રણછોડ અમારો બાપ છે રે. તમે જેનું બાવડું પકડ્યું છે વાલા, યાદ રાખજો, બહુ મજબૂતાઈથી છેડા પકડી રાખજો. જેના નસીબમાં હોય એને આવા સમર્થ સંત મળે, એને આવા સમર્થ સંતના આશ્રિત થવાનો અવસર મળે વાલા. અનેક લોકોના જીવન બદલાઈ ગયા છે. શું કહું તમને, ખાલી આમના ઉપર બોલીએ ને તોય 9 દિવસ નીકળી જાય વાલા. જ્યાં નહીં કોઈ પણ પ્રકારના તંત, જ્યાં નહીં કોઈ પણ પ્રકારના તંત, એનું જ નામ છે સંત. એવા સંત મને તમને ગુરુ સ્વરૂપે મળ્યા છે. તો અહીંયા દ્વારકાધીશની ઉપર મેણું આવ્યું છે. અને આ બાજુ દ્વારકાધીશ વિચાર કરે છે, આ ઘટના ભાદરવા મહિનામાં ઘટેલી. અહીંયા એવું લખ્યું છે, આ સતરાજીતને મેણું માર્યું દ્વારકાધીશને સતરાજીતે, આ ઘટના ભાદરવા મહિનામાં ઘટેલી. અને પહેલું વહેલું દેવી ભાગવત ક્યારે બેસાડેલું એ પણ હમણાં આમાં આવે છે. અને આ બાજુ કૃષ્ણ ભગવાન વિચાર કરે છે કે હવે મારા ઉપર આ લાંછન લાગ્યું છે, આ આળ ચડ્યું છે. તો દ્વારકાધીશ થોડાક સૈનિકોને સાથે લઈ અને મણીને ગોતવા માટે આગળ જાય છે. અને આ બાજુ એ સિંહ મણી લઈને આગળ જતો હતો તો જાંબુવાન નામનો રીંછ એને મળે છે. એ જાંબુવાને સિંહને મારી મણીને લઈ લીધો અને એની ગુફા, એ ગુફાની અંદર એ મણીને લાવીને મૂકી દીધો. અને એની એક દીકરી હતી જેનું નામ હતું જાંબુવતી. આમાં તો શોર્ટમાં કથા છે, તો હું તો તમને વિસ્તાર કરીને સમજાવું છું. પણ અહીંયા કૃષ્ણ ભગવાન ધીમે ધીમે કરતા આગળ આવે છે. અને પ્રમુખ જે સૈનિકો હતા, પોતાના પ્રમુખ જે માણસો હતા, એને કીધું તમે અહીંયા બહાર ઉભા રહો. આ મોટી ગુફા છે અને આ ગુફા ક્યાં આવી છે? તો આજનું પોરબંદર, એની બાજુમાં રાણાવાડ. આ ગુફા ત્યાં છે આજે પણ. જે ગયા હશે એમને ખબર હશે, આ જાંબુવાનની ગુફા ત્યાં આવી છે. દ્વારિકાથી પોરબંદર ભગવાન દ્વારકાધીશ મણી ગોતવા માટે આવેલા. તો અહીંયા 12 દિવસ થઈ ગયા. ભગવાને કીધું તું હું ગુફામાં અંદર જાઉં છું, જો 1-2 દિવસમાં બહાર ન આવું તો તમે ઘરે જતા. 12 દિવસ થઈ ગયા. અંદર ભગવાન દ્વારિકાધીશ જેવા ગુફામાં અંદર પ્રવેશ કરે છે. અને આ બાજુ કૃષ્ણ ભગવાન ઘરે ન આવ્યા. ગોકુળની અંદર જ્યાં જુઓ ત્યાં, વસુદેવજી દ્વારિકાની અંદર જ્યાં જુઓ ત્યાં ચારેય બાજુ હાહાકાર થઈ ગયો. સૈનિકો ખાલી પાછા ફર્યા કે દ્વારકાધીશ નથી આવ્યા. અને આખા એ દ્વારિકા પ્રદેશની અંદર મહામારી ફેલાઈ ગઈ. એટલા માટે જ્યારે સંકટ આવે ત્યારે જ આપણને જગદંબાની યાદ આવે. અને વસુદેવ વિચાર કરવા લાગ્યા કે મારો દીકરો પાછો ફરે, મારો દીકરો ઘરે આવે. આ મહામારી જે દ્વારિકા ઉપર આવી છે એમાંથી ઉગરવા માટે અમારે શું કરવું? જ્યાં વિચાર કરતા હતા એવામાં દ્વારિકામાં આવ્યા નારદજી. કોણ આવ્યું? નારદજી આવ્યા. નારદજીને બધી વાત કરી અને નારદજી કહેવા લાગ્યા કે હે વસુદેવજી, તમારે ડરવાની જરૂર નથી. આપણે બધાય હવે આવે છે ભાદરવા મહિના, પછી આવે આસો મહિનો, હવે આવે છે આસો સુદ નોરતા. એકમ થી લઈને 9 નોમ સુધી
પહેલું દેવી ભાગવત થયેલું દ્વારિકાની અંદર એ આસો મહિનામાં એકમથી નોમ સુધી નારદજી કહેવા લાગ્યા કે તમે ચંડિકાનું ચિંતન કરો, તમે માં અંબાનું ભજન કરો, એના માટે તમે દેવી ભાગવતની કથા બેસાડો. ત્યારે વસુદેવજી કહેવા લાગ્યા કે દેવી ભાગવત અમને સંભળાવશે કોણ? વક્તા તરીકે નારદજીએ કીધું કે વસુદેવજી, તમારા જેવા શ્રોતા મળતા હોય તો દેવી ભાગવતની કથા હું દેવર્ષિ નારદ તમને કથા સંભળાવીશ. અને નારદજીએ પહેલી વખત દ્વારિકાની અંદર દેવી ભાગવત કરાવેલું અને એના પુણ્ય પ્રતાપે અહીંયા નારદજીએ શક્તિનો ખૂબ મહિમા ગાયો છે. વાલા વાસુદેવ મહાભાગ શૃણુ સંક્ષેપતો મમ દેવ્યા મહાત્મ્ય મતુલમ કો વક્તુ વિસ્તરાત ક્ષમઃ. નારદ બોલ્યા છે કે આ જગદંબાનું એવડું મોટું મહાત્મ્ય છે, કોણ કહી શકે, કોણ ગાઈ શકે? કો વક્તુ વિસ્તરાત ક્ષમઃ, આનો વિસ્તાર કોણ કરી શકે? પણ જેટલું હું સમજ્યો છું, નારદજી શું કહે છે? જેટલું હું સમજ્યો છું એટલી કથા હું આપને કહું છું. અને આ બાજુ નારદજી કહેવા લાગ્યા કે હે વસુદેવ, દેવ્યા મહાત્મ્ય મતુલમ, જગદંબાનું મહાત્મ્ય એ તો અતુલ છે, એને કોણ ગાઈ શકે? અને આ બાજુ એ સચ્ચિદાનંદ સ્વરૂપિણી માં ભગવતી જગદંબા, એને નારદજી વંદન કરે છે. વંદન કરી અને વસુદેવજીને કહે છે કે જગદંબાનું તો અદ્ભુત મહિમા છે. આમ જે આ વાત કરી એટલે વસુદેવ હવે નારદજીને કહેવા લાગ્યા. હવે ધ્યાન આપજો. ઘણા લોકો એમ કહે છે કે હું બ્રાહ્મણો આપણા માટે જપ કરે, બ્રાહ્મણો આપણા માટે પૂજા કરે, બ્રાહ્મણો આપણા માટે જપ કરે તો હું આપણને ફળ મળે, એના માટે તો આપણે જ કરવું પડે. આવું ઘણા લોકો બોલતા હોય છે, એને મારે જવાબ દેવો છે. અહીંયા લખ્યું છે, અહીંયા વસુદેવજી હવે નારદને કહે છે કે હે નારદજી, જ્યારે કંસના વસુદેવજી જ્યારે કારાગારની અંદર બંધ હતા ત્યારે કંસે દેવકી માના 6 બાળકોને મારી નાખ્યા હતા. આપણે કથા જાણીએ છીએ એટલે હું વિસ્તાર નથી કરતો, તમને ખાલી ઉદાહરણ આપીને આગળ વધું. વસુદેવ નારદને કહે છે કે તમે જે જગદંબાની વાત કરો છો, મારા જ્યારે 6 બાળકોને કંસ આમ પટકીને કારાગારમાં મારે છે ત્યારે હું પણ ગભરાયેલો. મેં પણ વિચાર કર્યો હતો કે મારે શું કરવું. એટલે મને મારા ગુરુ ગર્ગાચાર્યની યાદ આવી. એટલે ગર્ગાચાર્યએ મને કીધું કે તમે ચંડિકાનું અનુષ્ઠાન કરો, તમે ચંડિકાના જપ કરો, તમે ચંડી માનું ચિંતન કરો, તમે ભગવતીનું ભજન કરો, તમે અનુષ્ઠાન કરો, તમે જપ કરો. ત્યારે વસુદેવજી કહેવા લાગ્યા કે હું અહીંયા જેલમાં છું, કારાવાસમાં. અહીંયા મારી પાસે કોઈ સાધન સામગ્રી, હું જપ કરું એની કરતા હે ગર્ગાચાર્ય, હું તમારો યજમાન છું અને તમે મારા ગુરુ છો. તમે તમારા શિષ્યને બચાવવા માટે થઈ અને તમે અમારા માટે થઈને અનુષ્ઠાન કરો. અને ગર્ગાચાર્ય બ્રાહ્મણોની ટીમને લઈ અને વિંધ્યાચલ પર્વત ઉપર ગયા છે, તમને પ્રમાણ આપ્યું. અને ત્યાં જઈ અને અનુષ્ઠાન કર્યું. અને ત્યાર પછી 7મા પુત્ર તરીકે બલરામ અને 8મા તરીકે આ સાક્ષાત દ્વારકાધીશનો જે જન્મ થયો હતો, એમાં પણ આ યોગ માયાની દયા હતી. એટલા માટે સમજાય છે. પછી ભગવાન, હું તમને શોર્ટમાં કહું, વસુદેવજી ટોપલામાં લઈને જાય તો હવે વિચારો, કોઈ પણ સ્ત્રી ગર્ભવતી હોય એના રૂમમાં જવાય ન જવાય? વાલા, ત્યાં મર્યાદા છે. તો પછી લાલાને અંદર કોને પહોંચાડેલા? ત્યાં આ જગદંબા સાક્ષાત માં વિંધ્યવાસીની જેનું અનુષ્ઠાન કર્યું હતું એ ત્યાં આવીને ઊભા રહી ગયા હતા. વસુદેવજી, લાલો મને આપી દો, કારણ કે એક સ્ત્રી બીજી સ્ત્રીને સારી રીતે સમજી શકે. એટલે આ યોગ માયા એ લાલાને અંદર પધરાવે છે. જગદંબા મહામાયા એ લાલાને અંદર પધરાવે છે. એ વાત અહીંયા બતાવી. એટલે તમારા માટે બ્રાહ્મણ અનુષ્ઠાન કરે તો તમને એનું 110% પુણ્ય મળે. વાલા, કેમ ન મળે? જગતના બાપને જો પુણ્ય મળતું હોય તો આપણા માટે બ્રાહ્મણો અનુષ્ઠાન કરે એવા ભાગ આપણા ક્યાંથી કે આપણા માટે બ્રાહ્મણનો દીકરો જપ કરે, તપ કરે, તમારા માટે પ્રાર્થના કરે. તો નસીબદાર હોય એના માટે બ્રાહ્મણ પ્રાર્થના કરે. તો અહીંયા આપણે ગયા વર્ષે રામકથા કરવા માટે જ્યારે અહીંયા આવેલા, મારા ઉતારે જેટલા પણ વ્યક્તિઓ આવેલા, દાદા આ પ્રશ્ન છે, આ પ્રશ્ન છે, બધાના કામ અમારા ડાકોર વાળાએ કર્યા છે. અને જેનો મને રાજીપો છે વાલા, જેનો મને રાજીપો છે, આપણે કોણ કરવા વાળા?
મારે ત્યાં કોઈ પગે લાગવા માટે આવે ને તોય હું એમ કહું પેલા આને પગે લાગુ, કારણ કે આપણે આમના સાથે નાતો બાંધ્યો છે. તમે પેલા એને પગે લાગો, જે કઈ મનોરથ હોય એ અહીંયા કહી દો, એટલે એ ચોક્કસથી તમારો પૂરો કરશે. તો આ બાજુ વસુદેવજી નારદ આ બધી કથા યાદ કરે છે, અને હવે નારદજી અહીંયા વક્તા થયા છે, દ્વારિકાની અંદર કથા સંભળાવે છે. આસો સુદ એકમથી નોમ દરમિયાન આ દેવી ભાગવતનું આયોજન થયેલું, અને જ્યાં કથા ચાલતી હતી એવામાં આ બાજુ હવે ભગવાન કૃષ્ણ એનું શું થયું, તો એ પેલી ગુફામાં ગયા, અને ત્યાં જાંબુવાન અંદર ઘરમાં હતા, અને જાંબુવતી એ મણી સાથે રમતા હતા. એટલે ભગવાને આવી, જાંબુવતીનો હાથ મણી ઉપર હતો, ભગવાને આવીને ડાયરેક્ટ મણી લેવા માટે આમાં હાથ મૂક્યો, એટલે હાથ ઉપર હાથ થયો, એટલે જાંબુવતી બૂમો પાડવા લાગી, અજાણ્યા પુરુષને જોયા એટલા માટે. અને જાંબુવાન બહાર આવે છે, અને કૃષ્ણ ભગવાન અને જાંબુવાન બંને યુદ્ધ કરે છે. એક દિવસ નહીં, 2 દિવસ નહીં, 27 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું છે. આવું દેવી ભાગવત લખે છે. 27 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું, અને 27મા દિવસે જાંબુવાનના ગાત્રો શિથિલ થવા લાગ્યા. એને ખબર પડી ગઈ કે આ તો ધનુર્ધારી રામ છે, કે રામાવતારની અંદર જેને અમે મદદ કરી હતી. અને આ જાંબુવતી છે ને એ કઈ રીંછડી નહોતા, ઈ રામને મેળવવા માટે થાય અને તપ કરતા હતા. પણ રામે એમ કીધું કે અત્યારે હું મર્યાદા પુરુષોત્તમ છું, એક પત્ની વ્રતધારી મારો નિયમ છે, એટલે જો તારે મને પ્રાપ્ત કરવા હોય પતિ તરીકે તો તારે તપ કરવું પડશે. એટલે એ કઈ જગ્યાએ તપ કરે છે? આજનું કન્યાકુમારી, જે ગયા હશે મને ખબર હશે, આજનું કન્યાકુમારી, ત્યાં આ કન્યાકુમારી રહી અને એક યુગ ત્રેતાથી દ્વાપર સુધી એમણે તપશ્ચર્યા કરી, ત્યારે એને કૃષ્ણ જેવા પતિ મળ્યા. એમને ન મળે વાલા, આ બહુ આ નટખટ છે. કૃષ્ણ ક્યારે કોઈનું બાવડું પકડતા નથી, યાદ રાખજો. કૃષ્ણ ક્યારે કોઈનું બાવડું પકડતા નથી, અને જેનું બાવડું કનૈયાએ પકડ્યું એને કનૈયો ક્યારેય જિંદગીમાં છોડતા નથી કૃષ્ણ ભગવાન. આપણે એવા વરનું ઓઢણું ઓઢ્યું છે, આપણે એવા વરનું ઓઢણું ઓઢ્યું છે કે આ ક્યારે કોઈનું બાવડું પકડતા, અને એકવાર પકડે છે જિંદગીભર છોડતા. સમજાય છે? તો અહીંયા જાંબુવાન ઓળખી જાય છે, અને ત્યારબાદ એ મણી જાંબુવાન કૃષ્ણ ભગવાનને આપે છે. સાથે જાંબુવતીના લગ્ન પણ કૃષ્ણ ભગવાન સાથે કરાવે છે. અને આ બાજુ દેવી ભાગવતની પૂર્ણાહુતિ, એટલે 9 દિવસ પૂરા થયા, અને દશેરાના દિવસે ભગવાન રામ રાવણ ઉપર વિજય મેળવીને પાછા આવે એવું નહીં, આ અમારો શ્યામ પણ દશેરાના દિવસે ખાલી એકલા કૃષ્ણ નહીં, સાથે જાંબુવતીને લઈ અને દ્વારિકાની અંદર આવ્યા. તો આખું દ્વારિકા સ્વાગત કરવા માટે ઉમટેલું, અને બધા વસુદેવજીને સમાચાર આપ્યા કે કૃષ્ણ પાછા આવ્યા એવું નહીં, એની સાથે એક રૂપાળી સ્ત્રીને પરણીને આવ્યા છે. દેવી ભાગવત સાંભળવાથી આ લાભ મળે. સમજાય છે? થોડુંક અત્યારે સમજાય, થોડુંક વહેલા મોટું ગમે ત્યારે. અંકિતાબેન, અઢવભાઈ મોટો થાય એટલે આપણને થોડી થોડી ચિંતા થાય, જોકે હજી તો ભણે છે, પણ આ તો બિફોર હું અત્યારથી આમ તૈયારી કરી રાખું ને એમ. બરાબર ને ભાઈ? આપણે તૈયારી અત્યારથી કરવી બરાબર કે ખોટું? છોકરાઓ મોટા થાય એટલે એની માતાને ચિંતા, અને મને ભરોસો છે, તમે યાદ રાખજો, અમારા શબ્દો બિલકુલ સાચા પડશે. તમે પૂછો અમારા પુનિતભાઈને, અમારા સુખેશના સરપંચ, મારા મિત્ર છે, નકર આવી રીતે કોઈનું નામ ન બોલાય, પણ આપણા ઘરના છે, અને આ ગામના પાછા કંઈક જમાઈ લગભગ, એટલા માટે આપણે કહીએ છીએ, એવું ખરું ને? તો એ અમારા પુનિતભાઈ એ મને એમ કે જ્યારે જ્યારે મળવા આવે ને, સુખેશમાં કથા હોય, એ મને એમ કે વામન દાદા તમે જેવું બોલો છો એવું થાય છે. પુનિતભાઈ એમ કહે છે, હું નથી કહેતો, સાચું ખોટું પુનિતભાઈ જાણે, પણ અમારા સુકેશના સરપંચ એ પુનિતભાઈ એમ કહે છે કે વામન દાદા તમે જેવું બોલો છો એવું થાય છે. મેં એમને ગઈ કથામાં પણ આશીર્વાદ આપેલા કે સાહેબ તમને આના કરતા પણ મોટું પદ મળશે, આના કરતા પણ સારી પદવી મળશે, એવો મારો આશીર્વાદ. અને હું ઘરે ગયો પછી મને કલ્પેશભાઈના મારફતે એવા સમાચાર મળ્યા કે એમને પણ તાલુકાના એ પ્રમુખ થયા, તાલુકામાં
ભાજપના પ્રમુખ થયા પુનિતભાઈ. હવે વિચાર કરો, હું તો બોલીને ઘરે જતો રહેલો, પણ હું બોલેલો એટલા માટે કે આપણને આ ડાકોર વાળા પ્રત્યે ભરોસો છે. પુનિતભાઈ મને પગે લાગ્યા અને સહજમાં મારા હૃદયમાંથી શબ્દો નીકળ્યા કે સાહેબ આના કરતા મોટું પદ મળશે એવો બ્રાહ્મણના દીકરાનો, વામન દાદાનો તમને આશીર્વાદ છે. અને ત્યાર પછી એ તાલુકામાં પ્રમુખની, ભાજપમાં એ પ્રમુખ બન્યા. સમજાય છે? એટલે મારે પણ તમને કહેવું છે કે તમારો જ્યારે એવો સમય આવશે ત્યારે તમે યાદ રાખજો કે તમારા અધવ માટે તમારે ક્યાંય ગોતવા જવું નહીં પડે. સામે ચાલીને કોઈ દઈ જાય તો વામન દાદાને યાદ કરજો કે આ બ્રાહ્મણના દીકરાના શબ્દો. સમજાય છે? કારણ ભક્તિ ભાવ વાળું આંગણું એ તો બધા ગોતતા હોય વાલા. સમજાય છે? તો અહીંયા 10 દિવસે જ્યાં દેવી ભાગવતની પૂર્ણાહુતિ થઈ અને ભગવાન કૃષ્ણ એ દ્વારિકામાં પાછા ફેર્યા એટલું નહીં, સાથે જાંબુવતીને લઈને પાછા આવ્યા. સમજાય છે? તો પહેલી વહેલી કથા ત્યાં થયેલી એનો જવાબ આપ્યો કે દ્વારિકાની અંદર. ત્યારબાદ બીજો પણ એક મહિમા બતાવ્યો છે કે અગસ્ત્ય ઋષિ અને લોપામુદ્રા એ કાર્તિક મુનિ પાસે જાય છે અને કાર્તિક મુનિ પાસે કથા સાંભળે છે. આ વાત બતાવી. અને ત્યારબાદ મનુ વંશમાં આગળ જતા સૂર્ય વંશની અંદર બ્રહ્માના મરીચીના કશ્યપના સૂર્યનારાયણ ભગવાન અને સૂર્યનારાયણ એના થયા શ્રાદ્ધદેવ મનુ. હવે ધ્યાન આપજો, દેવી ભાગવતના મહાત્મ્યની બીજી એક કથા જે તમારા માટે કામની છે. તો આ મનુ મહારાજ, આ શ્રાદ્ધદેવ મનુ, એને સંતાન ન હતું એટલે એને સંતાનની ઈચ્છાથી વશિષ્ઠ બાપજીને બોલાવી અને યજ્ઞ કરાવ્યો, પુત્ર કામેષ્ટિ યજ્ઞ. એટલે એને કીધું કે મહારાજ એવો યજ્ઞ કરો કે મારા ઘરે દીકરો સંતાન આવે એવો તમે આશીર્વાદ. અને આ બાજુ વશિષ્ઠ બાપજી બ્રાહ્મણોને બોલાવી અને યજ્ઞ કરવા લાગ્યા. પણ જ્યાં બ્રાહ્મણો મંત્ર બોલી અને ખીર એટલે ચરુ, આપણે દેશી ભાષામાં જેને ખીર કહીએ, જેને સંતાન રિલેટેડ તકલીફ હોય એને ખીર ખાવી. ખીર દેવી ભાગવત કહે છે, હું નથી કહેતો. ખીર ખાવાથી બીજ છૂટા પડે. શું થાય? આમાં લખ્યું છે, દેવી ભાગવત મને તમને શીખવાડે. જેને સંતાન રિલેટેડ તકલીફ હોય, આમાં મંત્ર બતાવ્યો છે કયા મંત્ર બોલીને ખીર ખાવી. હું સમય મર્યાદાએ આનંદ કરાવું છું, એવી જરૂરત હોય તો મને કહેજો, હું તમને એવું મંત્ર પણ આમાં લખ્યો છું. એટલે અહીંયા બ્રાહ્મણો મંત્રોચ્ચાર કરી અને જ્યાં ખીરનો ચરુ તૈયાર કરતા હતા એવામાં મનુના ધર્મપત્ની, શ્રાદ્ધદેવના ધર્મપત્ની શ્રદ્ધા દેવી એ આવી અને બ્રાહ્મણોને કહેવા લાગ્યા કે તમે એવા મંત્ર બોલજો કે અમારા ઘરે દીકરો નહીં પણ દીકરી આવે. હવે એકને દીકરો જોવે છે, એકને દીકરી જોવે છે. બ્રાહ્મણો ગભરાના, કામ કરવું હું. આ લોકો દીકરાના મંત્ર બોલતા હતા. મનુએ કીધું તમે દીકરો આવે એવો યજ્ઞ કરો. હવે એના ધર્મપત્ની શ્રદ્ધા દેવી કહે છે કે અમારે દીકરી જોવે છે. બાપજી એવા મંત્ર બોલજો કે દીકરી આવવી જોઈએ. બ્રાહ્મણો ગભરાના. પણ શ્રદ્ધા દેવી રડ્યા અને રડીને બ્રાહ્મણોને બે હાથ જોડ્યા. એટલે બ્રાહ્મણોએ એ શ્રદ્ધા દેવીના આંસુડા સામે જોઈ અને દીકરાની જગ્યાએ દીકરીના મંત્રો બોલ્યા અને ખીર તૈયાર કરી, પ્રસાદ તૈયાર કર્યો અને આપ્યો શ્રદ્ધા દેવીને. અને શ્રદ્ધા દેવીએ પ્રસાદ ચરુ ગ્રહણ કર્યો અને એના કારણે, એ પ્રસાદ ગ્રહણ કરવાના કારણે સમય વ્યતીત થયો અને સમય પૂર્ણ થયો એટલે એને ત્યાં એક દીકરીનો જન્મ. જેવી દીકરી આવી અને જ્યાં રડવાનો અવાજ આવ્યો ને એટલે શ્રાદ્ધદેવ તો અહીંયા રાજી થઈ ગયા કે મારે ત્યાં દીકરો આવ્યો. અને જ્યાં અંદર ગયા અને ખબર પડી કે આ તો દીકરી છે એટલે આ બાજુ શ્રાદ્ધદેવ એ વશિષ્ઠ બાપજી પાસે ગયા. તમારા મંત્ર ખોટા છે બાપજી, આમ થોડું હોય કઈ, મેં તમને દીકરા માટે વિનંતી કરેલી. ત્યારે વશિષ્ઠ બાપજીએ કીધું કે ક્યારે અમારા મંત્ર ખોટા હોય જ ન શકે, પણ તમે તમારી ધર્મપત્નીને જઈને પૂછો એટલે તમને આનો જવાબ મળી જશે. આવ્યા, વાત કરી, ખબર પડી કે મારા ધર્મપત્નીના કહેવાથી બ્રાહ્મણો આવા મંત્ર બોલ્યા છે કે દીકરાની જગ્યાએ દીકરી. અને આ બાજુ એ દીકરી, અને જ્યારે દીકરો હતો ત્યારે એનું નામ પાડવામાં આવે છે સુદ્યુમ્ન. જ્યારે દીકરો હતો ત્યારે દીકરો આવ્યો, એ કથા એવી બતાવી છે કે દીકરો આવ્યો, સમય આગળ વધ્યો અને એનું નામ પાડવામાં આવ્યું સુદ્યુમ્ન.
અને ત્યાર પછી આ લોકોએ માંગી દીકરી, એટલે આ દીકરામાંથી પાછી પુરુષમાંથી સ્ત્રી બનાવે છે. હજી સુધી સાયન્સ અહીંયા સુધી નથી પહોંચ્યું, અને ઘણા લોકો એમ પણ કહે છે કે સાયન્સ પણ અહીંયા સુધી પહોંચી ગયું છે કે સ્ત્રીમાંથી પુરુષ પણ થવાય ને પુરુષમાંથી સ્ત્રી પણ થવાય છે. અત્યારે એમાંનું સૌથી મોટું જો કોઈ ઉદાહરણ હોય તો એ છે માઇકલ જેક્સન. આજે ગૂગલ ઉપર સર્ચ કરજો. ઈ 2-3 વાર પુરુષમાંથી સ્ત્રી અને સ્ત્રીમાંથી પુરુષ થયા છે, એવું મેં સાંભળ્યું છે. તો અહીંયા એ સુદ્યુમ્ન એક દિવસ અંબિકાના વનમાં જાય છે, અને વન એવું હતું કે વનની અંદર જતા હતા. તો આ વનની અંદર એ વનમાં પાર્વતી અને ભગવાન શંકર નિત્ય વિહાર કરતા હતા, અને એ વનની અંદર એ વનને એવો શ્રાપ હતો કે જે કોઈ પુરુષ આ વનમાં આવે તો એ પુરુષ સ્ત્રી થઈ જાય. એટલા માટે આ સુદ્યુમ્ન પેલા પુરુષ અને હવે જેવા વનમાં પ્રવેશ કર્યા એટલે સ્ત્રી બની ગયા, એટલે એનું નામ પડ્યું ઈલા. સુદ્યુમ્ન અને ઈલા પુરુષ હતા ત્યારે સુદ્યુમ્ન, સ્ત્રી છે ત્યારે ઈલા. અને આ ઈલા એના પાછા વિવાહની કથા બતાવી છે. આ કથા થોડી અટપટી છે, ધ્યાન આપજો નકર નહીં ઉતરે હૃદયમાં. આ સુદ્યુમ્ન નામના પુરુષ વનમાં જ્યારે ગયા તો એ વનને એવો આશીર્વાદ હતો, એવો શ્રાપ હતો કે ભાઈ આ વનમાં જે કોઈ પુરુષ પ્રવેશ કરશે તો એ સ્ત્રી થઈ જશે. અને આ બાજુ એ ઈલા બન્યા, અને ઈલા ચંદ્ર સાથે પરણે છે, એના દ્વારા એને એક દીકરો થાય છે જેનું નામ છે બુધ. અને આ બાજુ આ સુદ્યુમ્ન વિચાર કરે છે કે જુઓ તો ખરા, હું પુરુષમાંથી સ્ત્રી થયો, કેવી મારી ગતિ થઈ, હવે પાછું મારે પુરુષ થવું છે, તો એના માટે શું કરવું પડે? તો એના માટે થઈ અને વશિષ્ઠ બાપજી પાસે આવે છે અને કહે છે, ત્યારે વશિષ્ઠ બાપજી કહે છે કે આપણે મહાદેવજી પાસે જઈએ. મહાદેવજી મંત્ર બતાવ્યો છે, અહીંયા મંત્ર લખ્યો છે, બોલો પુરુષમાંથી સ્ત્રી કેમ થવાય, એના મંત્ર છે શાસ્ત્રમાં. સાયન્સ તો હવે પ્રગતિ કરે છે, પણ દેવી ભાગવત સદીઓ પહેલાની આ કથા છે. આમાં લખ્યું છે કે ઓમ નમો નમઃ શિવાય સ્તુ શંકરાય કપરદિને ગીર્જાર્ધાંગ દેહાય નમસ્તે ચંદ્રમૌલયે. આવા મંત્રો બતાવ્યા. અને આ બાજુ શિવજીનું આરાધન કરી અને શિવજીને પ્રાર્થના કરી અને શિવજીને કીધું કે હવે મારે પણ મને મારું પૌરુષત્વ પાછું મળે એના માટે શું કરવું. ત્યારે મહાદેવજી કહેવા લાગ્યા કે આ કોઈ એવી વાત થોડી છે કે હું ઘડીકમાં તને પુરુષ બનાવી દઉં, ઘડીકમાં તને સ્ત્રી બનાવી દઉં. પણ સુદ્યુમ્નએ બહુ વિનંતી કરી ત્યારે મહાદેવજીએ ક્રાંતિ કરી અને મહાદેવજીએ કીધું કે આજથી તું 1 મહિનો પુરુષ રહીશ અને 1 મહિનો તું સ્ત્રી રહીશ. અહીંયા સુધી હજી સાયન્સ નથી પહોંચ્યું. બોલો, દેવી ભાગવતમાં કથા છે. અને આ બાજુ મહાદેવજીના આશીર્વાદથી 1 મહિનો પુરુષ અને 1 મહિનો સ્ત્રી. ત્યારે એને કીધું કે મને કાયદેસરનું પૌરુષત્વ જોઈતું હોય, આમાંથી પણ નિવૃત્તિ મેળવવી હોય અને કાયદેસરનું મારે પૌરુષત્વ જોતું હોય તો એના માટે મારે શું કરવું પડે? ત્યારે કીધું કે એના માટે તારે દેવી ભાગવત કથા સાંભળવી પડે. એટલે આ સુદ્યુમ્ન એ દેવી ભાગવતની કથા સાંભળે છે. અને કથા કોણ કરે છે? વશિષ્ઠ બાપજી પોતે કથા કરે છે. એનું હું તમને ઉદાહરણ આપું એટલા માટે તમે આરતીમાં ગાઓ છો કે વશિષ્ઠ દેવે વખાણ્યા, માર્કંડ મુનિએ વખાણ્યા, ગાયે શુભ કવિ, માં આયે આનંદ. સમજાય છે? આ જય આદ્ય શક્તિની પંક્તિ છે. તમને તમારી ભાષામાં સમજાવું, શ્લોક ન સમજાય પણ આ પંક્તિ સમજાઈ જશે. વશિષ્ઠ દેવે વખાણ્યા એટલે વશિષ્ઠજીએ આ દેવી ભાગવતની કથા સુદ્યુમ્નને આગળ કરી અને એને નારીમાંથી એનું પૌરુષત્વ પ્રાપ્ત કરાવ્યું. સમજાય છે? અને આ બાજુ આ સુદ્યુમ્નની જે ઘોડો હતો એ પણ ઘોડી થઈ ગયેલી એવી કથા બતાવી છે. અને એ ઘોડીમાંથી પણ ઘોડો બની ગયો. એટલા માટે ભક્ત કવિ વલ્લભની પંક્તિ છે. ભક્ત કવિ વલ્લભ કહે છે, શું કહે છે? કે ઘોડીમાંથી ઘોડો કીધો માં બહુચરા, સ્ત્રીમાંથી પુરુષ
માંથી ઘોડો કીધો માં બહુચરા સ્ત્રી માંથી પુરુષ વાણી આપોને પરમેશ્વરી માં ગોતડા ગુણ તમારા ગવાય હો માં. વાણી આપોને પરમેશ્વરી માં બહુચરા ગુણ તમારા આદ્ય શક્તિ પૂજને નમો